સુરતમાં બે ખોડલધામના નિર્માણની વાતને લઈને પાટીદાર સમાજમાં બે ફાંટા પડ્યા જેવી સ્થિતિ છે। એક વર્ગ તેને આવકારે છે તો બીજો વર્ગ ઉગ્ર વિરોધ કરી રહ્યો છે। ધીરુ ગજેરાએ સુરતમાં અલગ ખોડલધામના વિચારને સમાજ વિરોધી ગણાવ્યા બાદ પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાની પ્રતિક્રિયા સામે આવી। તેમણે નરેશ પટેલ સહિત આગેવાનોને નવા ખોડલધામને આવકારવાની અપીલ કરી અને ટકોર પણ કરી કે બે ખોડલધામના નામે સમાજમાં ભાગલા ન પડે તે જરૂરી છે। નાના અને મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ થવા માટે કોઈ સંસ્થાનું નિર્માણ થતું હોય એ આવકાર્ય છે। તો બીજી તરફ એક વર્ગ એવો પણ છે કે જે બે ખોડલધામનો વિરોધ કરી રહ્યો છે। લોકોનું માનવું છે કે મંદિર આસ્થા અને એકતાનું પ્રતીક છે, તેથી મતભેદ કે વ્યક્તિગત પ્રતિષ્ઠા માટે સમાજ વહેંચાઈ ન જવો જોઈએ। ખોડલધામ એક જ હેઠળ બનવું જોઈએ, અલગથી બનવું ન જોઈએ, એનો અમને સખત વિરોધ છે। આરોગ્ય કે શિક્ષણ, જો આનાથી જો સંસ્થા આગળ આવતી હોય તો વેલ એન્ડ ગુડ છે। બાકી સંસ્થાને પોતાના રાજકીય રોટલા શીખવા માટે જો ઉપયોગ કરતા હોય તો મહેરબાની કરીને તમે એનાથી દૂર રહેજો। બે ખોડલધામના મુદ્દે સમાજમાં ભાગલા ન પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સમાજના કેટલાક લોકોએ કહ્યું કે જો સમાજ સેવાનો હેતુ હોય તો તમામ કામ ખોડલધામ સંસ્થાના નેજા હેઠળ અને સહમતિથી થવા જોઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી